સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ દિવસે જ વિવાદ થયો છે। ગણતરી માટે કીટ ફાળવાઈ ન હોવાનો કર્મચારીનો આરોપ છે। મોટાભાગના વિસ્તારોમાં વસ્તી ગણતરીનું કામ અટક્યું છે। શિક્ષકોમાં વર્કલોડ અને અન્ય માંગણીઓને લઈને પણ નારાજગી છે। નજીકમાં તાલીમ કેન્દ્રો ફાળવવા શિક્ષકોએ માંગ કરી। સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો વિરોધની ચીમકી પણ આપવામાં આવી છે। સુધી વસ્તી ગણતરી આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી। કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે। તો અમારી તંત્રને એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। મકાન છે મારા 300, પણ એમાં ઘર છે 600 કરતાં પણ વધારે છે કે ભાડુઆત બધા ઘણા બધા છે। એમાં નાની નાની ખોલીઓ બનાવીને ઘણા બધા ઘર થાય, તો એ અમને થોડુંક કહેતા હતા પહેલાં કે 200 ઘર આપવાના છે, પણ 200ની જગ્યાએ આના 3 ગણા ઘર થઈ જાય છે। અને બીજું કે મારે સ્કૂલથી મારો એરિયા છે તે 10 કિલોમીટર દૂર છે અને મારા રેસિડન્ટથી આ એરિયા મારો 13-14 કિલોમીટર થાય છે। તો ઘરથી નજીક કાં તો સ્કૂલથી નજીક આપવામાં આવે તો અમે કામ સારી રીતે અને કરી શકીએ।